વડોદરા શહેરના સુભાનપુરામાં આપણું કાર્યાલય ખાતેથી યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વિસ્તારના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની સહિતના ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે ગયા હતા। गणपति बाप्पा बोलो सारंगपुर वाले हनुमान दादा की जय। वडोदरा शहરના સુભાનપુરા વિસ્તારમાં ભાજપના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે। ત્યારે આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર, કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ, બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા, જ્યાં 12 જેટલી બસોને આજે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે, ત્યારે સારા માર્કથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે। સાથે જ આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવા માટે જારી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। પુષ્પક ટાઉનશીપ જે ઉંડેરા પાસે છે ત્યાંના છે। આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઉંડેરાથી ઈશાનિયાથી માંડીને બધા જ જે આજુબાજુની સોસાયટીઓ છે, રાજદીપ હશે ને એમાં ઈશાનિયા છે, બધા જ લોકોના ઈશાનિયા હેરિટેજ છે, તો બધી જ એવી જાતની 8 બસો અહીંથી જાય છે। સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે, આજુબાજુના જે સોસાયટીના લોકો છે, તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે, એમના તમામ એમના કુટુંબીજનોને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આપે તેવી જ અભ્યર્થના સાથે દર વખતે અમે એમને લઈ જાય છે। આજે ફરી એકવાર આ રવિવારનો રોજ, ગયા રવિવારે તમે જોયું કે અંબાજી હતા, ખેડબ્રહ્મા હતા, આજે એ જ રીતના ગણપતિ છે, સારંગપુર છે, એ રીતના છે। હું આપની સાથે સાથે આવનારા દિવસોની અંદર ધોરણ 10ની એક્ઝામમાં અને ધોરણ 12ના એક્ઝામમાં પણ છોકરાઓ જ્યારે પાસ થવાના છે, તો જે પણ છોકરાઓ સારા પર્સન્ટેજ આવશે અને ફેમિલી સાથે અમે એમને પણ આ યાત્રાનો લાભ આપીશું। એટલે આ વિસ્તારના દરેક લોકો આજે આ વોર્ડ નંબર 9ના છે, એવી રીતના ધીમે ધીમે બધા જ જગ્યાના લોકોને આવી યાત્રાઓનો લાભ મળશે। આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર દર્શન યાત્રાનું જે પણ લોકોએ એન કેન પ્રકાર અને ખાસ કરીને સાંઈનાથ એજ્યુકેશન ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આખું અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે। આપને પણ માધ્યમથી જણાવું છું કે જે પણ સોસાયટીઓ હજુ પણ બાકી હશે, મોહલ્લાઓ બાકી હશે, હાઉસિંગ બોર્ડો બાકી હશે, એમનું લિસ્ટિંગ તૈયાર કરીને અમને આપજો। વરસાદના ખાલી 1.5-2 મહિના સુધી, 2-2.5 મહિના એ કદાચ યાત્રાઓને અમને સ્ટોપ કરવી પડશે અને ફરીથી લેશે, પણ તેમ છતાં પણ આપનું કોઈ લિસ્ટ બાકી હોય તો આપણા કાર્યાલય પર તમે આપી જજો, જેથી તમે બાકી ન રહી જાઓ। તમે કદાચ ના આવવાના તો આજુબાજુના લોકોને કહેજો, એવા લોકોને કહેજો કે કોઈ જગ્યાએ પણ ક્યારે પણ કોઈ દર્શનનો લાભ ન લીધો હોય તો આજના દિવસે ફરીવાર આજના અમારા પુષ્પક ટાઉનશીપના સાથે સાથે હું મેહુલભાઈ છે, નૈનાબેન છે, અમારા સાળવી સાહેબ છે, હસમુખભાઈ છે અને બધા જ અમારું બધા જ લોકો એટલા ઉત્સાહી હોય છે। ભગવાન એવી પ્રાર્થના કરું કે કદાચ આજે તો એ લોકોને અમે સારંગપુર ફરાવીએ, હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આ જ રીતની યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખૂબ લાભદાયી અને ભગવાનના આશીર્વાદ બને તેવી શુભેચ્છા। આજરોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે આજે લઈ જઈએ છીએ। ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી દાદા, સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે, બુટ ભવાની માતાજીના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલારામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટેની। આ તમામ અહીંયાથી સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ્યારે બસો ઉપડતી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ, આપના નગરનું નામ અથવા આપના મોહલ્લાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો, જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય। છતાં પણ આ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું
કે 10મા 12માના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય, જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય, તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની, અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે. 10મા 12માના વિદ્યાર્થી જે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે. શ્રી રાજેશભાઈ આયરે અને શ્રી શ્રીરંગભાઈ આયરે તરફથી આજે દર્શન યાત્રા કરાઈ છે એ બદલ અમે એમને અભિનંદન અને ધન્યવાદ કરીએ છીએ. કળિયુગમાં આજે શ્રવણનું કામ કરી રહ્યા છે. જેમ સતયુગમાં શ્રવણ પોતાના માતા પિતાને યાત્રાએ લઈ જતા હતા, એમ આ કળિયુગમાં પણ રાજેશભાઈ અને શ્રીરંગભાઈ અમારા જેવા સિનિયર સિટીઝન તથા મહિલાઓને આ રીતે યાત્રાઓ લઈ જાય છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમને ખૂબ આનંદ છે કે પોતાના પરિવારજન તરીકે અમને યાત્રાએ લઈ જઈએ છીએ. અમે પુષ્પક ટાઉનશીપના તમામ રહીશો, ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓ, આ બંને મહાનુભાવોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વડોદરાની અંદર 19 વોર્ડ આવેલા છે. 19 વોર્ડની અંદર 76 કોર્પોરેટર છે. એમાં નંબર 1 પર છે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે, જે વર્ષોથી લોકોની સેવા કરે છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન એમને એવા તંદુરસ્ત રાખે અને લોકોની સેવા કરતા રહે અને એ ખૂબ આગળ વધે એવી અમને ભગવાનને પ્રાર્થના છે. કેમ કે એમની બરોબરીમાં અત્યાર સુધી 19 વોર્ડની અંદર કોઈ આવે એવું છે નહીં, અને એમની બોલબાલા છે અને પર્સનલી બધાનું એ ધ્યાન આપે છે, બધાને સહકાર આપે છે, બધાને મદદ કરે છે. તો અમે એવી આશા રાખીએ કે ભગવાન એમને 100 વર્ષની ઉંમર આપે અને બધાના વોર્ડ નંબર 9 ની અંદર કામ થતા જાય. બાકી 76 કોર્પોરેટર છે, પણ 76 ની અંદર નંબર 1 રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે છે. અમે બધા પુષ્પક પરિવારના છીએ, પુષ્પક ટાઉનશીપમાંથી આવીએ છીએ બધા, અને અમને રાજેશ આયરે તરફથી આ યાત્રા પ્રવાસનો અમને લાભ મળ્યો છે. અને આ પ્રવાસથી અમને બધાને એક એકતાનો, હિન્દુ સંસ્કૃતિનો અમને બધાને પ્રભાવ મળે છે, જેથી કરીને અમે રાજેશ આયરે સાહેબને બધા આભાર વ્યક્ત કરીને અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ કે ભાઈ આવીને આવી ટ્રીપો કર્યા રાખે અને બધાને આનો લાભ મળે અને આવી રીતના આપણી હિન્દુ સંસ્કૃતિ આગળ વધતી રહે. સારંગપુર ધર્મજ કુટ ગણેશ અને બુટ ભવાની જઈ રહ્યા છે, જે રાજેશભાઈ અને શ્રીરંગભાઈ ના તરફથી અમને પવિત્ર યાત્રા પર લઈ જઈ રહ્યા છે. શું કહેશો રાજેશભાઈ અને શ્રીરંગભાઈ માટે? રાજેશભાઈ અને શ્રીરંગભાઈ સારું કાર્ય કરી રહ્યા છે અને ભગવાનની કૃપા એમના ઉપર બની રહે, અને આ જ રીતે હર વખત પવિત્ર ધામ પર જે સિનિયર સિટીઝન છે, મહિલાઓ છે, એમને લઈ જાય. ક્યાંની બસ છે? ઉંડેરા વિસ્તારની બસ છે. ઉંડેરા વિસ્તારની તમામ સોસાયટીઓને માંથી બધા લેડીઝ, જેન્ટ્સ છે, સિનિયર સિટીઝન છે, એમ કરીને 7 બસ જઈ રહી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.